માર્ચ માસથી જ ગરમી વધવાની શક્યતા રહે છે, કારણ કે હવે ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, એટલે આ વખતે સૂર્યઘાત સીધી જમીન ઉપર પડવાથી માર્ચ માસમાં ગરમી વધારે પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 7મી માર્ચ પહેલાં દેશના ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાત ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 7મી માર્ચથી લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી કે તેનાથી વધારે થઈ શકે. કચ્છમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં પણ 38-39 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વલસાડ વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને વડોદરા વગેરે ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. એપ્રિલ અને મેમાં કેવી ગરમી પડશે? પરંતુ માર્ચમાં તો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે આવ્યા કરશે, એટલે ક્યાંક ક્યાંક ગરમી વધઘટ થવાની શક્યતા રહે છે. પણ એપ્રિલમાં પણ વધારે ગરમી રહેશે. આ વખતે ઉનાળાના દિવસો કંઈક લંબાવી શકે તેમ છે. 26મી એપ્રિલ પછી લગભગ દેશ દઝાડતી ગરમી પડવાની શક્યતા રહે છે અને મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. જ્યારે રાજસ્થાનના ભાગોમાં તો 48-49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે. ચૂરુ વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે. તો નબળા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે, તો તેની અસર પણ ઉનાળા ઉપર જોવા મળશે. ઉનાળામાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અને આઈટીસી ઝેડ જે છે એ લગભગ ઉપર આવતો હોય છે. અને 23-21મી માર્ચથી સૂર્ય પણ ઉત્તર ગોળાર્ધમાં આવતો હોય છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આવતો હોય એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરી ઉપલા લેવલમાં, ઉપલા ભાગમાં જતા હોય છે, નીચલા ભાગમાં જતા નથી. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવો, કરા પડવા, આ બધી બાબતો વધારે વધશે. અને ગુજરાતના ભાગોમાં તેના લીધે વાદળવાયુ આવી શકે અને ક્વચિત છાંટા પડવાની શક્યતા રહેશે. એટલે માર્ચ અને એપ્રિલ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવશે. એપ્રિલ માસમાં ગરમી પડશે અને 10મી માર્ચ પછી આકરી ગરમી પડશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગમાં પણ 48-49 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે લગભગ 10મી માર્ચથી આંધી વંટોનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીના ધૂળકટ કાલી આંધી ચડી આવશે. એટલે હમણાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે. અને હમણાં આપણે જોવા જઈએ તો વાદળવાયુનું પરિવર્તન પણ થવાની શક્યતા છે.